નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. મિત્રો, ગુજરાતની વર્તમાન પરિસ્થિતિ રાજકીય કક્ષાએ અને કેવી ચર્ચાઓ થઈ રહી છે, સાથે સાથે કેટલાક ફેરબદલ થવાની પણ સંભાવનાઓ ભવિષ્યમાં જોવા મળશે. મારી સાથે જોડાઈ ચૂકેલા છે ગુજરાતના દિગ્ગજ પત્રકાર અને જાણીતા રાજકીય વિશ્લેષક, જેમનું નામ સાંભળતા જ દરેક દર્શક મિત્રોને એમ થાય કે આજે કંઈક નવું સાંભળવા અને જોવા મળશે. જગદીશ મહેતા મારી સાથે રાજકોટથી જોડાઈ ચૂકેલા છે, તેમનું હું સ્વાગત કરું છું. જગદીશભાઈ, સૌથી પહેલા એ સમજવું છે કે અત્યારે હાલ ગુજરાતમાં અલગ અલગ ચર્ચાઓ જે ચકડોળે ચડેલી છે કે ભાજપના નવા પ્રમુખ મળશે, કંઈક ફેરબદલ થશે. બીજી તરફ સૌરાષ્ટ્રના રાજકારણમાં પણ ઘણી ચર્ચાઓ જોવા મળી રહી છે વિસાવદરના પરિણામો પછી. અત્યારે હાલ મારે સમજવું છે કે સૌથી પહેલા એક પ્રશ્ન એક સામાન્ય માણસને થાય છે કે એક વિસાવદરની જીત પછી આમ આદમી પાર્ટીનો ગ્રાફ કેટલો ઊંચો આવ્યો છે. જુઓ જીગરભાઈ, કોઈ બહુ મોટો ડેમ તોડવો હોય ને તો બોમ્બ મારવાની જરૂર નહીં. એક કાણું પાડી દો ને પછી પાણી પોતાનો પ્રવાહથી ડેમ તોડી નાખે. વિસાવદરમાં એવું થયું છે. એન્ટી ઇન્કમ્બન્સી અત્યારે ચરમસીમાએ છે. ગુજરાતમાં મત સત્તા વિરોધી મત અને ઈ ફ્લોટિંગ વોટર્સ છે એટલા પૂરતું મતલબ નતો. ફ્લોટિંગ એટલે સ્વતંત્ર, કે ગમે ત્યારે ગમે એને મત આપે એને ફ્લોટિંગ વોટર્સ કહે છે, કમિટેડ નહીં. પણ પહેલી વખત એવું જોવા મળ્યું છે કે કમિટેડ વોટર્સ પણ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટનો ભોગ બન્યા છે અથવા તો એની ફેવરમાં છે. બોલો, ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી સદસ્યતા ધરાવતી પાર્ટી છે, વિશ્વની સૌથી મોટી, રાઈટ? અને વિસાવદરમાં જો એના કમિટેડ વોટર્સને ધ્યાનમાં રાખવામાં આવે તો એ 1000% જીતી જવા જોઈએ. તેમ છતાં આખી એક તો કાયનાત આખી ઉતરી આવી. ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી, ગૃહમંત્રીથી માંડીને આખી સરકારે એમ માનો કે વાંકાન આપણે વિસાવદરમાં જ થાણું થાપ્યું હતું. ગાંધીનગરનું સચિવાલય વિસાવદરમાં આવી ગયું હોય એવું લાગતું હતું. તેમ છતાં હારી ગયા તે હારી જ ગયા, એટલે જીતી ન શક્યા. ઈ શું? જેને તેઓ શ્રી કમિટેડ વોટર્સ માને છે, કોર વોટ બેંક ભારતીય જનતા પાર્ટીની, એ લોકોએ પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કર્યું. એટલે આપના પ્રશ્નનો જવાબ એ છે કે અત્યારે સૌરાષ્ટ્રમાં શું ચાલે છે રાજનીતિમાં, તો ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે ત્યાં સુધી એન્ટી ઇન્કમ્બન્સી ચરમસીમાએ, કોંગ્રેસને લાગે વળગે ત્યાં સુધી એનો જૂથવાદ અને એની શિથિલતા અને નિષ્ક્રિયતા એ પણ ચરમસીમાએ, અને આમ આદમી પાર્ટીને લાગે વળગે ત્યાં સુધી ગોપાલ ઇટાલિયા જ ચાલે છે. ઈસુદાન ગઢવી પણ ઓછા, ભાઈ કેજરીવાલ બિલકુલ નહીં, અને આમ આદમી પાર્ટી પણ ખાલી નામ છે. અત્યારે ચાલે છે બજારમાં ઈ ગોપાલ ઇટાલિયા, અને ઈ પણ આજના છે એવા ને એવા રે તો કાલની ખબર નહીં. જી જીગરભાઈ સાહેબ, એકલા ગોપાલ ઇટાલિયા ચાલે છે તે વાત ઉપર તો અત્યારે હાલ કોઈ શક નથી, કારણ કે દરેક મોઢે એક જ ચર્ચા છે. સવાલ એ થાય છે કે એકલા ગોપાલ ઇટાલિયા કે બીજા કોઈ પણ મેદાને આવશે તો આ નામે તરી જશે. 100%. અત્યારે એમાં જુનાગઢના દિગ્ગજ નેતા, આહિર સમાજના અગ્રણી અને ભૂતકાળમાં જેને રજવાડું કહી શકાય એવા પેથલજીભાઈ ચાવડાના દીકરા જવાહરભાઈ ચાવડા, એ અત્યારે આમ પોખાવાની તૈયારીમાં છે. જાન તો માંડવે આવી ગઈ છે, પોખણા થાય એટલી જ વાર રે. વરરાજા થનગનીને ઉભા છે આમ આદમી પાર્ટીના આંગણે. એવા પાછા કેટલાય છે, આ તો જગજાહેર થયેલા નામ છે. આમ ભારતીય જનતા પાર્ટીના લોકો પણ કહે છે કે જવાહરભાઈ ચાવડા આમ આદમી પાર્ટીમાં જવું થઈ રહ્યા છે. અને એટલે જ દિનેશભાઈ ખટારિયા કે અરવિંદભાઈ લાડાણી ધારાસભ્ય છે, એ બધાએ હવે જવાહર ચાવડાની સામે આક્ષેપોનો મારો શરૂ કરી દીધો. બંને અત્યારે તો જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં છે, અરવિંદભાઈ લાડાણી ભાજપના ધારાસભ્ય છે.
તમે જુઓ તોય કેવું ચાલે છે એમ કહું છું. સામાન્ય રીતે ભાજપ અને ભાજપની વિરુદ્ધમાં કોઈક કંઈક બોલે તો શિસ્ત ભંગના પગલા રૂપે એને નોટિસ આપવામાં આવતી અને એને કાઢી મૂકવામાં આવતા. એને બદલે અરવિંદ લાડાણી ધારાસભ્ય છે, ઈ જવાહરભાઈ ચાવડા વિશે ભયંકર, જવાહર ચાવડા પૂર્વ મંત્રી રહી ચુક્યા છે, તો પણ ભયંકર એટલે આક્ષેપ કરે છે કે બધા કૌભાંડો થયા છે ને કરોડો રૂપિયા કટકટાવ્યા છે ને વગેરે વગેરે. તેમ છતાં ભારતીય જનતા પાર્ટીએ અરવિંદ લાડાણીને રોક્યા નથી, જવાહર ચાવડાને સમજાવ્યા નથી. એટલે અત્યારે જીગરભાઈ આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં એક ભયંકર પ્રવાહી પરિસ્થિતિ ચાલી રહી છે. બધા જ ત્રીજી ડાળ જે ફૂટી વિસાવદરમાં, ઈ ડાળે ઝૂલો બાંધીને હિંચકવા તૈયાર છે, પણ કેટલાક સ્પીડ બ્રેકર નડે છે. સ્પીડ બ્રેકર શું છે? એક અરવિંદ કેજરીવાલ ખુદ, બીજું એ પાર્ટીનો સિમ્બોલ. હવે કોઈ વસ્તુ તુચ્છ નથી હોતી, પણ દરેકનું એક ચોક્કસ સ્થાન તો હોય છે. તમે સોનાના બૂટમાં હીરા જડિત કરી દો તોય મુગટની જેમ માથે ન પહેરાય, પગમાં જ પહેરાય. એમ સાવરણો જે છે એનો સિમ્બોલ ઈ કેટલાય લોકોને નડે છે, નહીતર સાવરણાથી જ ગંદકી સાફ થાય. પણ અહીંયા લોકોને એમ છે, ગઈકાલ સુધી તમે વિચાર કરો, જે લોકો કમળનું ફૂલ લઈને બજારમાં નીકળતા હોય, એ હાવેણા લઈને નીકળે કેવા વહરા લાગે, એવી માનસિકતા એમાં છે કે ભાઈ અમારે હાવેણો લઈને કેવું, ભાઈ સાહેબ મત આપો મત આપો એમ. આ એક દ્વિધા છે. અને દ્વિધા નંબર 2 કે કેજરીવાલને કેમ આદર્શ કે આદરણીય ગણવા? કારણ કે ઈ પાસ્ટ છે. જ્યારે રાજનીતિમાં કેજરીવાલ આવ્યા ત્યારે બહુ બધી આદર્શોની વાત કરી હતી કે અમે ટ્રસ્ટીશીપથી કામ કરીશું, માલિક ભાવથી નહીં. અમે ટ્રામમાં આવશું, અમે એસટી અને સિટી બસમાં આવશું, ઓટો રિક્ષામાં આવશું, અમે મેટ્રોમાં આવશું, અમે આલિશાન બંગલામાં નહીં રહીએ, એકાદું એપાર્ટમેન્ટ લઈ લઈએ, એમાં 10-12 3 BHK ના રૂમ હોય, એમાં મંત્રીમંડળ આવી જાય, એમાં બીજું હું એમ કે. અને આવી બધી સુફિયાણી વાતો કરી હતી ને લોકોને આંજી દીધા હતા. લોકો તો છોડીએ જીગરભાઈ, મારા તમારા આપણે તો, અમે તો કમસે કમ નાના માણસ છીએ, પણ જે મેઇન સ્ટ્રીમ મીડિયાના પત્રકારો છે, ખાના જેને કહેવાય, ઈ બધાય ઓળગોળ પુણ્ય પ્રસૂન બાજપેયી થી માંડીને ભાઈ અત્યારે આવે છે ટીવી ડિબેટમાં આજ તકમાં, ઈ આશુતોષ વગેરે, આ બધા જ લોકો એમ માનતા હતા જાણે અરવિંદ કેજરીવાલ તો અવતારી પુરુષ છે. પછી ચુડેલનો વાહો જે છે ને એ ભયંકર વિકરાળ હોય છે. એનો ચહેરો રૂપાળો હોય, ડાકણ હોય ને ડાકણ, એમાં વિશે કહેવાય છે કે એનો ચહેરો અત્યંત રૂપાળો હોય, સૌંદર્યવાન, પણ એની પીઠ જુઓ, વાહો તો એટલો બધો વિકરાળ ને ભયંકર હોય છે, માંસના લોચાથી લબડતો, કે માણસ એમને બેભાન થઈ જાય. કેજરીવાલના કિસ્સામાં એવું થયું. શરૂઆતના ફેસમાં કેજરીવાલ 3 ટર્મ સુધી જીતતા રહ્યા, આખું જગત મંડ્યા કલબલિયા વગાડવા, વાહ કેજરીવાલ વાહ, વાહ કેજરીવાલ વાહ, તમે બહુ સજ્જન, તમે બહુ સારા. પણ પછી પોત પ્રકાશ્યું. પોત શું પ્રકાશ્યું? ઈ શરાબ કાંડ ને એ મહિલાઓને લેડીઝ કમાન્ડો સિટી બસમાં આપવાની વાત ને મહોલ્લા ક્લિનિકની વાત ને શિક્ષણની એકાદી નિહાળને હું હારી કરી નાખી, ઇન્ટરનેશનલ લેવલે બધી નિહાળ હારી થઈ ગઈ, બધી નિહાળ હારી થઈ ગઈ, હંધાઈ પરિણામ મીંડા હારા આવવા, આવી બધી વાતો થઈ. એનું તથ્ય જ્યારે સમાજની સામે આવ્યું કે ભાઈ કોઈ મહોલ્લા ક્લિનિકમાં ધંગ ધડા નથી, કોઈ સિટી બસમાં મહિલાઓની સુરક્ષા માટે લેડીઝ કમાન્ડોની રચના નથી થઈ, આખું દિલ્હીને વાઈફાઈ થી કનેક્ટ કરવાની વાત કરી હતી, જેથી કરીને મોબાઈલના તમારે પૈસા ન દેવા પડે. કાંઈ થયું નથી. પાણીથી માંડીને બધી જ સત્યાનાશનો પાયો થયો. યમુના નદી સાફ કરવાની વાત કરી હતી, યમુના નદી તો ઠીક, આમ આદમી પાર્ટી સાફ થઈ ગઈ, પણ યમુના સાફ ન થઈ. તો આ બધું પ્રજાએ જોયું કે આ તો ચુડેલના વાહા જેવું છે. એટલે અહીંયા સૌરાષ્ટ્રમાં ને ગુજરાતમાં કેજરીવાલનું નામ લઈને, અરવિંદ કેજરીવાલનું નામ લઈને જેટલી વખત ભાઈ ગોપાલ ઇટાલિયા કે ઈસુદાન કે રાજુ કરપડા કે જે લોકો આમ આદમી પાર્ટીના શીર્ષ નેતાઓ છે, એ કેજરીવાલનું નામ લઈને જેટલી વખત પ્રવચન કરે, કેજરીવાલનું એક વખત નામ લ્યો એટલે તમારા 10 મત ઘટે, બીજી વખત નામ લ્યો તો 20 મત ઘટે, ત્રીજી વાર લ્યો તો 30 મત ઘટે.
શું કામ? બધાને ખબર છે ભાઈ કે તમે હારા હતા છો નહીં, અને શીશ મહલ તો 80 કરોડ રૂપિયાનો શીશ મહલ એને તો હાવ ધબોય નમાહા કરી દીધું. એને તો કોફિનમાં છેલ્લો ખીલ્લો હતો એ પોતે ધરબો. ભાઈ તમે ક્યાં આજીવન છોથી 80 કરોડનો શીશ મહલ બનાવો? એમ કહું, તમે મુખ્યમંત્રી હું બની ગયા, તમે પોતે કહેતા હતા કે અમે તો ટ્રસ્ટીશીપ થી કામ કરશું ને કોમન મેન છીએ. સીએમ એટલે ચીફ મિનિસ્ટર નહીં, કોમન મેન. તો આવા હોય કોમન મેન? 80 કરોડના બંગલામાં કોમન મેન રે? આવું હોય ક્યાંય નહીં. એ પાછું પરમાનન્ટ તો નથી. તમે તો આવ્યા, તમે જીતો તો પરમાનન્ટ છો, પણ ન જીતો તો જેમ અત્યારે શું થયું, એ બંગલામાં કોઈ દી રાંધા ધાન આનો પરિવાર ખાય નથી હકેથી. અને થયું હું અત્યારે જામીન ઉપર ફરે લ્યો. જેને જેલમાં નાખવાની વાત કરીને આવ્યા હતા એ બધાને તો એની હારે તો એને વ્યાળું કરી લીધું, અરે એક થાળામાં બેહીને ખાઈ લીધું. લાલુ યાદવ હોય કે મમતા બેનર્જી હોય કે બાકીના જેટલા એનસીપી કે માંડીને બધા જ જેને આ લોકો ઇન્ડિયા એલાયન્સ કહે છે, કોઈ દાગ વગરનો માણસ છે ક્યાંય? દુનિયાભરની ખરાબી જે છે એના વિશે બોલાઈ ગઈ, એની હારે આમ આદમી પાર્ટીએ પાછું ગઠબંધન કરી લીધું. બોલો, તો જનતા મૂર્ખ છે? જનતાને ખબર છે તમારો ચહેરો જ રૂપાળો છે, વાહો ચૂડેલનો છે. એટલે કેજરીવાલનું નામ જેટલી વખત ગુજરાતમાં બોલાય એનો મેળ પડે એમ નથી. જીગરભાઈ, જી જીગરભાઈ. કેજરીવાલના નામથી તો કદાચ ચૂંટણી ન જીતાય, પરંતુ અત્યારે હાલ જે ગુજરાતમાં ઉભરી આવેલા નેતાઓ, ઉદાહરણ તરીકે ગોપાલભાઈની વાત કરીએ કે ચૈતર વસાવાની વાત કરીએ. આ ચૈતર વસાવા એક અલગ ચહેરો છે દક્ષિણ ગુજરાત અને આદિવાસી સમુદાય માટે, એની ચર્ચા પણ અલગ થાય. પરંતુ જગદીશભાઈ, એ સમજવું છે મારે કે આ ત્રીજો મોરચો, જે ત્રીજી કુંપણ ફૂટી છે, જે શબ્દ આપે વાપર્યો, ફક્ત ગોપાલભાઈના નામથી સત્તા મળી શકે એમ લાગે છે આમ આદમી પાર્ટીને? નેવર. હવે એ જ મિકેનિઝમ ચાલી રહ્યું છે. ગોપાલ એની જગ્યાએ બધું બરાબર છે, પણ તેંડુલકર 11 તેંડુલકર નથી. એમ બધાય ગોપાલ ઇટાલિયા નથી ને. એટલે ગોપાલ ઇટાલિયા શું કરી રહ્યા છે અત્યારે, એ ચાલુ છે કામકાજ એનું. એ અત્યારે 18 વર્ણને આકર્ષી રહ્યા છે, ગામે ગામ જનસભાઓ કરી રહ્યા છે. અને ગુજરાત જોડો નામની જે કેમ્પેન એને શરૂ કરી, એ ગુજરાત જોડો એટલે ગુજરાતને આમ આદમી પાર્ટીમાં જોડો એમ. ગુજરાત તો જોડેલું જ છે, ગુજરાતમાં કઈ વેરવિખેર છે નહીં. પણ ગુજરાતમાં જે લોકો રાજકીય રીતે મહત્વકાંક્ષી હોય, અથવા તો એનામાં એવી ક્ષમતા હોય, અથવા તો એમ માનતા હોય કે ભાઈ રાજકારણમાં હારા માણાનું કામ નહીં, આપણે એનાથી છેટા હારા, એવું માનતા હોય, એ બધાને આમ આદમી પાર્ટીમાં જોડવાનું કામ અત્યારે ગોપાલ ઇટાલિયા કરી રહ્યા છે. ચારેકોર જાહેર સભા થઈને રાજકોટમાં 2 દિવસ પહેલા હતી, એની અગાઉ ભાવનગરમાં હતી, એને પેલા મોરબીમાં હતી, અને હજી ચાલુ છે. લગભગ 1400-1500 જેટલી જાહેર સભાઓ કરવાનું એ લોકોએ જાહેર કર્યું છે. પણ એ બધામાં કહું છું કે આમ છતાં એકમાત્ર જે છે ગોપાલ, એનાથી ન ચાલે. કૃષ્ણ ભગવાને પણ આમ તો ટચલી આંગળીએ ગોવર્ધન તોડી હકેમ હતા, પણ એ ગોવાળિયાને કીધું કે તમે ટેકો આપો લાકડીનો પોતપોતાનો, સબકા સાથ સબકા વિકાસ, તો ગોવર્ધન તોળા હે. એમ ગોપાલ ઇટાલિયાએ પણ કંઈક કરવું હોય તો 18 વર્ણમાંથી જે 2 દા ક અને 2 બા ક, 2 દાગ અને 2 બાક, એવા જે લોકો હશે એને બહાર કાઢવા પડશે. એટલે કે કાઢવાની કોશિશ તો ચાલે છે. જો એને મળી જાય એ ટાઈપના લોકો, તો ગુજરાતની રાજનીતિમાં ન ભૂતો ન ભવિષ્યથી, એમ કે થર્ડ ફોર્સ કોઈ દી કામ નથી લાગ્યો એવું જે મેણું છે અથવા તો જે ભ્રમણા છે, એ ભાંગી શકે. પણ બધાય ગોપાલ જેવા ચહેરા મળવા જોઈએ. ગોપાલ એટલે ગોપાલથી 5% ઇધર ઉધર હાલે, પણ એના લુગડે કોઈ ડાઘ ન હોવો જોઈએ, અને એની કોઈ બેકગ્રાઉન્ડ ક્રિમિનલ ન હોવું જોઈએ, એ ભયાનક મહત્વકાંક્ષી ન હોવો જોઈએ, અત્યંત સ્વાર્થી ન હોવો જોઈએ, કંઈક લેવા કરતા કંઈક આપવા આવ્યો હોય એ ટાઈપનો વ્યક્તિ હોવો જોઈએ, કંઈક કરી છૂટવાની ભાવના વાળો હોવો જોઈએ. કારણ કે લોકોમાં હવે એ અપેક્ષા છે. બાકીના જે મેં બોલ્યા એનાથી વિપરીત બધા લોકો તો છે જ. ભાજપમાં છે, કોંગ્રેસમાં છે, ને આમ આદમીમાં કઈ બધા દૂધે ધોયેલા નથી. એક જમાનામાં અહીંયા રાજકોટના એક વ્યક્તિ હતા, એ આમ આદમી પાર્ટીના શિરમોર હતા, જે પછી ઉધર ઉધર થઈ ગયા, ઘડી કોંગ્રેસમાં, ઘડી ઇન્દ્રનીલ રાજગુરુ. તો ગોપાલ ઇટાલિયાએ આવી ભૂલો કરવાની જરૂર નથી.
કે જેનું તમારી પાસે કોઈ જાતનું બેકગ્રાઉન્ડ ન હોય અને કેવળ ને કેવળ કોઈ એક બાબત, જેમ કે ઇન્દ્રનીલ પાસે પૈસા હતા તો તમે પૈસા લીધા એટલે તમે એને હાંડ બનાવી દો, તો જનતા એમ માને કે જો બધા જ એક સરખા હોય તો પછી અમારે અજાણ્યા મિત્ર કરતા જાણીતો શત્રુ શું ખોટો? તો આ બધા છે જ. તમે કેવા નીવડશો એ ખબર ન હોય તો અમે આંધળું ક્યાં શું કામ કરીએ? આ તો ગુજરાતની જનતા છે, સૌરાષ્ટ્રની જનતા છે, બિલકુલ વેપારી માઇન્ડ વાળી છે. ઈ એમ કે પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ હતી, પાવાગઢ વાળી મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી દે. હવે પાવાગઢ વાળી પાસેથી પણ જો પાવલી પાછી માગી લેતી હોય જનતા, ઈ આને મત આપીને ગાદી દઈ દે મફતમાં. હાલી હું મળ્યા છો જી. જગદીશભાઈ, એક સવાલ મને થઈ રહ્યો છે કે આ જે તમે પ્લસ અને માઇનસ જે ગુણો દર્શાવ્યા આમ આદમી પાર્ટીના, ગોપાલભાઈને ઈશારો કર્યો કે આ ન હોવું જોઈએ, આ હોવું જોઈએ, પરંતુ વચ્ચે એક ચર્ચા એટલે કરવી છે કે કારણ કે ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી આ વાત શરૂ થઈ ચૂકેલી છે. રાહુલ ગાંધીએ પહેલા શરૂ કરી વોટ ચોરીની આખી વાત. આ વોટ ચોરીની વાતમાં ગુજરાત કોંગ્રેસ પણ કૂદ્યું છે અને અલગ અલગ વાતો લઈને બહાર આવી રહ્યું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં રસવાઈ કરવાથી આ નામ થઈ ગયું, દીર્ઘાઈ કરવાથી આ નામ થઈ ગયું. આ કેટલું ફળશે ગુજરાતને? કોંગ્રેસ તરશે આમાં? જુઓ જીગરભાઈ, મેં જયનારાયણભાઈ વ્યાસ, આપણા એક્સ નાણા મંત્રી, એની સાથેની ડિબેટમાં મેં આ બચાવ કર્યો એવું એ બધાને લાગ્યું અને બહુ બધાએ કોમેન્ટ કરી, તમને બુદ્ધિ નથી, તમે કાંઈ અકલ નથી, અથવા તો તમને ખોટું માનો છો અને કૌભાંડ તો થાય જ છે વગેરે વગેરે. ખેર, એ દરેકનો પોતપોતાનો અભિપ્રાય છે. પણ હું તમને કહું, હું પહેલેથી કહું છું કે સંપૂર્ણપણે આક્ષેપ સાચો નથી, એમ સંપૂર્ણપણે એ ખોટો નથી. બેની વચ્ચે થોડુંક ટેકનિકલ એરર મોટું અને થોડીક ખામી બે છે ને છે. મેં ઈ ચેનલમાં પણ વાત કરી હતી કે ભાઈ હું ચૂંટણી પંચને ક્લીન ચીટ હું વળી આપનારો કોણ પાછો. એટલે મેં કીધું કે હું એમ નથી માનતો કે ઈ નિર્દોષ છે, પણ જે આક્ષેપો ધુઆંધાર થઈ રહ્યા છે ઈ તમે સફાળા જાગો ત્યારે થઈ રહ્યા છે, એમાં તમારી કઈક ખામી છે. ખામી શું છે એ તમને કહું. મને તો એક જે મારી ડિબેટ સાંભળતા હતા એને ભાઈએ જેમાં મને અવઢવ છે ને એનો એને જવાબ મોકલેલો. એક એજન્સી છે, અત્યારે બી મારી પાસે નામ હું ભૂલી ગયો, સ્મરણમાં તો છે. ઈ એજન્સીએ સર્વે કરાવેલું મહારાષ્ટ્રની ચૂંટણી પછી, અને સર્વેમાં એનાથી થોડી ગડબડ થઈ ગઈ. આ બુસ્કોટનું એક શર્ટનું એક બટન ઊંધું દો ને પછી ઠેઠ સુધી ઊંધા જ દેવાય, કારણ કે પેલું ઊંધું દેવાનું. એમ એને પાસે એક ડેટા કંઈક ફીડઅપ કરવામાં ડખો થયો એટલે બધું જ કડાડાના ભૂસ થઈને ઊંધું થયું. એવું એ એજન્સીના સર્વા ગણાય. એણે ટીવીમાં કીધું, NDTV ઇન્ડિયામાં, કે ભાઈ ઈ તમે ચર્ચા કરો મુદ્દાના, મહારાષ્ટ્રની ચૂંટણીમાં વોટ ચોરીનો મુદ્દો છે, તમે એમાં ચર્ચા ન કરો, એમાં અમારી ભૂલ થઈ ગઈ છે, એવું ઇન્ડિયા ટીવીમાં, અરે હા ઇન્ડિયા ટીવીમાં એને કીધું, NDTVમાં સોરી. તેમ છતાં ખેર રાહુલ ગાંધીએ પણ કેટલાક ડેટા કલેક્શન, હવે ઈ જે થોથા બતાવે છે એ ચૂંટણી પંચના નથી, એ આ એજન્સી આપેલા છે, ચૂંટણી પંચના કાગળિયા નથી, એમ કહું છું. અને બીજી વાત કહું છું કે સાવ ખોટાઈ નથી. રાહુલ ગાંધી કેટલી ઠેકાણે આવી અગડમ બગડમ છે ખરી, પણ જે માત્રામાં કહી રહ્યા છે એ માત્રામાં નથી, અને એ સંભાવના એટલા માટે નથી લાગતી. તમને હું દાખલો આપું. જીગરભાઈ, એમ કહેવામાં આવ્યું કે મહારાષ્ટ્રની ચૂંટણીમાં છેલ્લા 1 કલાકમાં 60-70 લાખ મતદાન લોએ મત કરી નાખ્યા. રાઈટ, બે ઘડી માન લ્યો રાહુલ ગાંધી સાચા માન લ્યો, પણ તમે મને એક કહી શકો ખરા કે ચૂંટણી પંચ એ 70 લાખ ભાજપને જ મત આપશે એવું કેમ કલ્પી શકે? મને સમજાવો જી. તમે જીગરભાઈ પંડ્યા, હું જગદીશભાઈ મહેતા, હું જે પક્ષને માનતો હોઉં તે, મારી એક માન્યતા હોઈ શકે, હું 100% પક્ષનો મતદાર છું, પણ મારો મત ફરી ન શકે.
આ આખું વિસાવદર ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય. વિસાવદર ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય અને મેક્સિમમમાં મેક્સિમમ સદસ્યો ભાજપના છે. આખી સરકાર ત્યાં ઉતરી પડી. ગોપાલના નામે કાંઈ નહોતું, એનું સંગઠન નહોતું. તો તમારે તો અને પેટા ચૂંટણી દુનિયામાં ભાગ્યે જ તમે સાંભળ્યું હશે કે શાસક પક્ષ પેટા ચૂંટણી હારી જાય, કારણ કે સામ દામ દંડ ભેદ બધું કરવાની સક્ષમ હોય. તો હજી સુધીનો રેકોર્ડ નહોતો કે હારી જાય. હારી ગયા કે નહીં? તો હવે તમે કહો, જે તમે જેને આ ચૂંટણી પંચે 65 લાખ મતદારો આપે, આ વિસાવદર વાળી ન થાય તો પછી તો ભાજપ વાળાને બદલે કોંગ્રેસ વાળા કાં જીતી ન જાય? એટલે ઈ ગળે ઉતરે ને એવી વાત મેં કીધું કે ભાઈ હશે, મુદ્દો ટેકનિકલ છે, આપણે કઈ ક્લીન ચીટ કોણ આપનારા અને આપણે ના કરનારા. અમને પણ ગળે નથી ઉતરતું. 65 અમિત ચાવડાએ એમ કીધું કે ગુજરાતમાં પણ CR પાટીલની બેઠક છે, એમાં 30-40 હજાર મતદારનો ગફોલો થયો છે, મુખ્યમંત્રીમાં થયો છે, એમ કરીને અહીંયા પણ 60 લાખ મતદારોનો ડખો થયો છે. હવે હું તમને એક વસ્તુ કહું જીગરભાઈ, જુઓ, આખા દેશમાં આજે બૂથ વાઇઝ વ્યવસ્થા હોય છે ને, ચૂંટણી પંચ ચૂંટણી પહેલા મતદાર સુધારણા યાદી એવી જ અખબારોમાં જાહેરાત કરે છે કે ભાઈ મતદાર સુધારણા યાદીનું કામકાજ શરૂ થઈ ગયું છે. કોઈને કાંઈ વાંધો વચકો, નામ કમી કરાવવા વધારવા ઈધર ઉધર કાંઈ હોય તો અમને કહેજો. પછી એ શિક્ષકો અને તલાટી મંત્રીઓ વગેરે એ લોકો કામ કરતા હોય છે. હવે એ બધી કાચી યાદી તૈયાર થાય ને, એ તમામ માન્ય પક્ષો હોય એને એનું લિસ્ટ આપવામાં આવે. માન્ય પક્ષો હોય એ બધાને, માગે કે ન માગે, મફતમાં. કે ભાઈ જુઓ, તમારા મત વિસ્તારમાં આટલી જનસંખ્યા છે, આટલા સ્ત્રી, આટલા પુરુષો, આટલા નવા, આટલા જૂના, આટલા નામ કમી થઈ ગયા, વગેરે વગેરે. તો હવે તમે સફાળા જાગો. આ તો ખબર હોય તો એક ભાઈએ છે ને એક ભાઈને લાફો માર્યો. તો કીધું શું કામ લાફો માર્યો? કે આણે મને 6 મહિના પહેલા ભૂંડ કીધો હતો. તો એટલે કે ભાઈ 6 મહિના પહેલા કીધું એનો હવે શું છે કે મેં જોયું આજે ભૂંડ કેવું હોય. આ એના જેવું છે કે તમે જ હારી ગયા પછી 1.5 વર્ષે એ કોક એજન્સીએ કીધું ત્યારે તમે જાગ્યા. તમારી પોતાની તો કઈ છે જ નહીં. તમારી એટલે કોંગ્રેસની તો કઈ છે નહીં. કોક એજન્સીએ એ ભૂલથી કઈક થઈ ગયું, એ રાહુલ ગાંધીએ શરૂ કર્યું. એટલે ઓલા કે ને કે બહુ થયો ત્યાં શોર બકોર, કોઈ કહે મેં દીઠો ચોર. રાઈટ? આ વાહ વાતા નળિયું ખસ્યું, એ દેખીને કૂતરું ભસ્યું, બહુ થયો ત્યાં શોર બકોર, કોઈ કહે મેં દીઠો ચોર. ક્યાંકથી વાવાઝોડું આવ્યું કે વોટ ચોરી થઈ છે, એજન્સીએ કીધું. એ આવ્યું વાસ્તુ ગાસ્તુ કોંગ્રેસ પાસે. ડેટા કલેક્શન તો તૈયાર હતા ને દેખાવમાં તો એવું જ લાગે કે વાહ બધું સાચું જ છે. તો ડિસ્પ્લે ઉપર આમ રાહુલ ગાંધીએ પણ બધાને પ્રેસ કોન્ફરન્સ જેવું કરી ને કીધું જુઓ આ ભાઈના 2 નામ છે, 5 નામ છે, એક જ રૂમમાં 700 માણસો છે, એક રૂમમાં 800 માણસો છે. તો પહેલી જ નજરે આપણને બધાને લાગે કે 100% સાચી વાત છે. એક મકાનમાં કોઈ 700-800 માણસ રહે નહીં. પણ શું થયું, એ ટેકનિકલ એરર જે છે ને એ કોઈ સમજ્યા નહીં, અથવા તો હવે જયારે સમજશે ત્યારે સ્વીકારશે કદાચ. પછી દિવ્ય ભાસ્કર દૈનિક અને ઇન્ડિયા ટુડે, આ બંને લોકોએ ત્યાં સર્વે કર્યું. એને હવાલો ટાંકીને હું કહું છું, અખબારોમાં છપાયેલી વાતો કહું છું, વેબસાઇટ ઉપર આજે અવેલેબલ છે. ઇન્ડિયા ટુડે ગ્રુપ અને દિવ્ય ભાસ્કરે ત્યાં સ્થળ ઉપર જઈને તપાસ કરી કે ભાઈ એવી રૂમ કઈ છે જેમાં 40-50 લોકો રહેતા હતા. આમાં ચૂંટણી પંચમાં લખ્યું છે, એ રૂમ બતાવો. ઓલા બાબલાઓ બેઠા હતા બધા ગામના ગોંદરે, એને કીધું આવું કાંઈ છે નહીં, અમારે અહીંયા વધીને 7-8 જણા રહેતા હોય, 80 જણા નથી રહેતા. પછી તપાસ કરી તો એના રિપોર્ટમાં આવેલું છે. બધા એમ કે જગદીશભાઈ તમને શું ખબર? એટલે જગદીશભાઈ તો વાંચ્યું છે, એના રિપોર્ટમાં છે દિવ્ય ભાસ્કરના. તમે વેબસાઇટમાં વાંચી લો, ઇન્ડિયા ટુડેનું સર્વેક્ષણની ટીમ છે એનું ગૂગલ સર્ચ ઉપર કરીને વાંચી જુઓ. એમાં લખ્યું છે કે એક ભાઈએ એમ કીધું કે આ અમારા મકાનમાં 8-10 છોકરા કે માણસો રહેતા હતા, મજૂરો કે જે ગણો તે, એને અહીંના ગમે એમ કરીને અહીંના કાર્ડ કઢાવ્યા. પછી એ વયા ગયા. બીજા વર્ષે બીજા 10-15 આવ્યા, ત્રીજા વર્ષે ત્રીજા 10-15 આવ્યા. સરનામું એક ને એક, એમાં ચૂંટણીના કાર્ડ એક ને એક બધા કઢવી લીધા. એમાં આ તમે જે કહો છો એમ થાય છે કે એક જ રૂમમાં 80 જણા. પણ આવું કઈ છે નહીં. લ્યો હવે આ એનો રિપોર્ટ છે, આપણો નથી. તો એમાં પણ જે તથ્ય હોય કે ન હોય, હું તમને કહું જીગરભાઈ, ચૂંટણી પંચે બિલકુલ તટસ્થ રીતે આશંકા નિર્મૂલ કરવી જોઈએ, જેથી કરીને લોકતંત્ર જે છે એ ધબોય નમહા નથી એવું લાગે. તો એ વાત તો એની સાથે આપણે સહમત છીએ. પણ તમે જેમ અત્યારે પ્રશ્ન કર્યો કે ગુજરાતમાં જે છે આ મુદ્દો કેટલો આમ લાગે, મુદ્દો એવો સટલુક છે કે દરેકને ચોંટી જાય.
સાચું જ લાગે. મેં ડિબેટ કરી, મને કોઈ એકાદ બેને બાત કરો રેડ્યા ખેડ્યા, બધાએ ટીકા કરી ભયંકર, ગાળા ગાળી સાથે લ્યો ની. એટલે મુદ્દો તો છે જ. તો મેં તમને શરૂઆતમાં એમાંય કીધું, તમને કહું કે હકીકત તો છે, ગફલો કંઈક છે, એમાં ના નથી. પણ આટલા મોટા પાયે લાખો લોકો, તો ચૂંટણી પંચને એમ કેમ ખબર પડે કે આ 70 લાખ લોકોને નાખી દઈએ આપણે, એ હંધાય ભાજપના જ મત મળે? એવું તો ક્યાંથી બને? જો એવું બનતું હોત તો જીગરભાઈ, મારો પ્રશ્ન છે જેનો જવાબ સાંભળનારા લોકોએ વિચારવો જોઈએ કે જો આવું થતું હોય, ઈવીએમ મશીનમાં ગડબડી થતી હોય, અથવા તો વોટની ચોરી થતી હોત, તો વિસાવદર કોઈ દી હારે ભારતીય જનતા પાર્ટી? મને જવાબ આપો. જે નાકનો સવાલ હતો, વિસાવદર હારી ગયું કે નહીં? ગેનીબેન ઠાકોરની બેઠક હારી ગયું કે નહીં? નાકનો સવાલ હતો ને. હારી ગયા કે ન હારી ગયા? પશ્ચિમ બંગાળની બેન તો ડંખે છે, વીંછીના ડંખ જેવો ડંખ મારે છે ભારતીય જનતા પાર્ટીને. નથી મેળ પડતો તો નથી જ પડતો ને. 400 કે પારની વાતો કરનારી મોદી સરકાર 240 અટકી ગઈ કે નહીં? જો બધું જ થતું હોય તો એ આ બધું બેડા પાર ન થઈ જાય. એટલે તમારા ખીચામાં 5000 રૂપિયા હોય છતાં તમે ભૂખે મરી જાવ એવું સાંભળ્યું ક્યાંય? ખાઈ ના લઈએ આપણે, પૈસા હોય તો, ન હોય તો સમજ્યા. એટલે આ વાત ગળે ઉતરે નહીં એવી છે. પણ છતાંય હું એમ કહું છું કે ડખો છે કંઈક. હાવ ચૂંટણી પંચ જે છે એ કામધેનુ ગાય જેવી પવિત્ર છે એવી વાત નથી. કેટલાય ડખા છે. જેમ કે ચૂંટણી લડવાના ખર્ચની જે મર્યાદાની વાતો છે, હવે ઈ સરકારના ચોપડે જે થતું હોય, કરોડો રૂપિયા વાપરે ત્યારે મેળ. પેલા ટિકિટ જ અમુક લોકો તો 2-5 કરોડ રૂપિયા નાખીને લઈ આવવાના સાંભળાય છે ગામ આખામાં. એક હમણાં ચૂંટણી થઈ, કોકે ન માની શકાય વાત કરી કે 60-62 કરોડ રૂપિયા વાપરા ફલાણા ભાઈએ. બોલો હવે શું કરી લેવો? અને બધા કે એટલે કાંઈક તો હોય ને, 60-62 ભલે નહીં કે, પણ બધા કે તો કાંઈક તો હોય ને. ધુવાડો નીકળે તો ક્યાંક હળકતું હોય તો ધુવાડો નીકળે, એમ તો નીકળે નહીં ને. એટલે હવે તોય ચૂંટણી પંચ શું કે 20-45 લાખ કે 1 કરોડ રૂપિયામાં તમારે ચૂંટણી લડી લેવાના. કોઈ લડે છે પાછું બધા ચૂંટણી પંચમાં લખાવે શું પોતાની પ્રોપર્ટીમાં. હવે અહીંયા અમારે વજુભાઈ વાળાએ લખાવ્યું હતું, મારી પાસે એક એમ્બેસેડર કેવું એક નાની કાર લખાવી હતી. આ એક 18,000 રૂપિયાની કાર છે, 15,000 રૂપિયા રોકડા છે, એટલે હાલે. એટલે અહીંયા અડધું પડધું રાજકોટ એમ કે છે કે વજુભાઈ નું છે. બોલો. એટલે આ બધું છે ને ટેકનિકલ ડખા છે. તમને જીગરભાઈ ન માનવામાં આવે એક વાત કરું કે આ બધા કોમ્પ્યુટરના ડખા હોય. કોમ્પ્યુટરને બુદ્ધિ ન હોય, વિવેક ન હોય. કોમ્પ્યુટર મશીન છે, ચાપ દબાવો એમ થાય. એને ઈ ખબર ન હોય કે છોકરા ઉઠી જાય એટલે રાતે લાઈટ દબાવે તો ઈ બલ્બ પોતે કે ઇલેક્ટ્રિક વાળો ઈ પોતે ન કરે કે હા ઢીંગલો ઉઠી જાય એટલે હું લાઈટ નહીં થાઉં. એ તમે બટન દબાવો એ થઈ જાય. એને જે તમારે જે થવું એ થાય, કારણ કે એનામાં વિવેક નથી હોતી. તમે માનશો જીગરભાઈ, મહાત્મા ગાંધીનો જન્મ ક્યાં થયો એમ પૂછ્યું તો તમે શું કહેશો? આખી બ્રહ્માંડમાં એક જ જવાબ છે ને, પોરબંદર. પણ એ ખોટો જવાબ છે. બોલો, લીગલી ખોટો. લીગલી મહાત્મા ગાંધી પોરબંદરમાં જન્મા નથી. બોલો, રાજકોટમાં જન્મા છે. માનશો? સર્ટિફિકેટ છે, સર્ટી છે બાકાયદા. કબા ગાંધીના ડેલામાં પોરબંદરથી મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધીને લેવામાં આવ્યા. એને દાખલ કર્યો. અહીંયા કોઠારિયા વિસ્તાર છે અમારા રાજકોટમાં, કોઠારિયા શાળા, અને ત્યાં શાળા છે. એ શાળામાં એને દાખલ કરવામાં આવ્યા. તો એ સર્ટિફિકેટ લખ્યું છે, નામ લખો મોહનદાસ કરમચંદ ગાંધી, ઉંમર વર્ષ 4 અથવા 5, જન્મ તારીખ 100 જન્મનું સ્થળ રાજકોટ. બોલો, હજી સર્ટિફિકેટ છે. આખે આખું ભારતની દંતકથા પલટાવી પડે કે નહીં? ગુજરાતના પ્રવાસે જે મહાનુભાવ આવે છે એને પણ જન્મભૂમિ તરીકે પોરબંદર કીર્તિ મંદિર જ બતાવવામાં આવે છે. આ વાત હવે જ્યારે કે વાસ્તવિકતા એ છે કે પોરબંદરમાં જન્મા છે. હવે ટેકનિકલ એરર, આ મતદાનનો ડખો છે ને, એટલે કહું છું ટેકનિકલ એરર કોને કહેવાય? કે ભાઈ કબા ગાંધીના ડેલામાં મોહનદાસ કરમચંદ ગાંધીને લઈ આવ્યા ને મોહન નામના છોકરાને દાખલ કર્યો, ત્યારે એ લોકોએ ભૂલથી કહ્યું તો ભૂલથી ને સગોડિયા ધર્મ તરીકે કહ્યું. સગોડિયા ધર્મ કે ભાઈ રાજકોટ લખો ને એટલે હું ડખો નહીં, પોરબંદરને ધક્કો નહીં, ક્યાંક કામકાજ હોય તો રાજકોટનું હોય તો પતી જાય એમ માનીને કદાચ લખાવ્યું હોય તો રાજકોટ પણ લખાવ્યું એ 100% છે અને સર્ટિફિકેટ છે. તમારી જાણ ખાતર શૈક્ષણિક સત્ર જે છે ને એ જૂન જુલાઈમાં શરૂ થાય. શૈક્ષણિક સત્ર સરકારી. તમે જોજો અત્યારે આપણું પ્રધાનમંડળ, ગુજરાતનું પ્રધાનમંડળ છે ને, તમે અત્યારે સર્ચ કરજો, જુલાઈમાં ને જૂનમાં મોટા ભાગના પ્રધાનોના જન્મદિવસ જુલાઈમાં ને જૂનમાં, બીજે ક્યાંય નહીં. ઓગસ્ટમાં નહીં, જાન્યુઆરીમાં નહીં, માર્ચમાં નહીં. શું કામ? એના ઈ જુનવાણી હતા. માવતર છોકરાને નિહાળે બેહાડવા સત્ર ખુલે ત્યારે જ જાય ને.
હવે સત્ર ખુલે ત્યારે માસ્તરને કે મારા છોકરાને ભણાવજો, આટલું જ કે, બીજી ખબર નથી પડતી. તો શિક્ષક એની રીતે કોઈ પણ તારીખ નાખી દે, કારણ કે સત્ર જૂનમાં ખુલે, જૂન જુલાઈમાં, એટલે એ 1 તારીખે જગદીશભાઈ જન્મ, 2 તારીખે જીગરભાઈ જન્મ, પણ બધા જૂનમાં જ જન્મ. હો વાત ની એક વાત, આવો ડખો છે યાર. તો એટલે ઈ તથ્ય નથી. ઈ તમે પૂછો તો ખબર પડે એના માવતરને કે ખરેખર ક્યારે જન્માતા શું હતું, તારીખ ને તિથિ ને બધું અલગ હોય. પણ હવે હાલે છે તો હાલે છે આ દેશમાં. એમ આ મતદાનનું પણ તમે જે કહો છો એ દરો ટેકનિકલ ડખો છે. અને ડખો છે એ ખાલી એટલું જ નથી, બધી તમે જેટલા માન્ય પક્ષો છે જીગરભાઈ, એ લોકોની પાસે પોતાના ચૂંટણી એજન્ટો હોય છે ને હોવા જોઈએ ખરા. કાચી યાદી આપે ત્યારે તપાસ કરવી જોઈએ ઘરે ઘરે જઈને. હવે કોંગ્રેસે જનમિત્ર નામના લોકોની રચના કરી, જનમિત્ર નામ આપ્યું, ટાઇટલ, સ્ત્રી અને પુરુષ, કે તમને મતદાર યાદી મળે તો ઘરે ઘરે જઈને તમારે એ જોઈ આવવાનું કે ખરેખર ભાઈ આટલા લોકો છે કે કેમ. બુથ વાઇઝ એને જનમિત્રની ટીમ બનાવી છે, બુથ વાઇઝ. પણ હવે એમ કહું છું, તો અત્યાર સુધી તમારી ખામી કે નહીં, પક્ષની ખામી ગણાય કે નહીં? માની લો કે ચૂંટણી પંચે ધુપ્પલ ચલાવ્યું 2 ઘડી, તો પક્ષ પણ હુતાર્યા, એ તો નક્કી થયું ને. અમિત ચાવડાએ ક્યારે કીધું કે ગુજરાતની ચૂંટણીમાં ડખો થયો? હમણાં કીધું. ચૂંટણી હમણાં થઈ? ચૂંટણી ક્યારે થઈ? તો ત્યારે કાં ન બોલ્યા? ખબર જ નથી. આ તો કે તો ઉછીનું જ્ઞાન લઈને અંજવાળા પેદા થયા છે. તમે સમજો, પોતીકી ગણત ક્યાં છે? આ એ એજન્સીએ બખેડો બહાર પાડ્યો એટલે હાહાકાર મચાવવા માંડ્યા. આ લોકોએ ડેટા કલેક્શન માંડ્યા ફોડવા. પણ તો તમે ક્યાં ગયા હતા? તમારા ચૂંટણી એજન્ટો નતા? એને કેમ તે દિવસે ટપ્પો ન પડ્યો? સમજી લ્યો. પછી મતદાન મથક, તમે મતદાને ચૂંટણી કરવા જાય ને 6 વાગે દરેક લોકો મતદાન મથકમાં જાય ને દરવાજો બંધ થઈ જાય. પછી કમિટેડ લોકો હોય એને જ ત્યાં આટા બાટા કે થપ્પા મારવા દે. છેલ્લે ક્લોઝ નું બટન દબાવવાનું હોય ત્યાં સુધી આ બધા લોકોએ ઉભા રહેવું જોઈએ, આ જેને ચૂંટણી એજન્ટો કહેવાય છે ઈ. અને પછી સીલ લાગે. અને એમાંય પેલા તો એવું હતું, 1 રૂપિયાનો સિક્કો મારીને આમ લાખની છાપ કરી નાખતા, એને સીલ કહેતા. હવે કોંગ્રેસ વાળાને એમ થયું કે નહીં, આમાંય ડખો છે, કાલે વાર કોઈક રૂપિયો બદલાવી નાખે તો. એટલે હવે બધા સુધારા થઈ રહ્યા છે કે આપણે લાખનું નિશાનમાં જે રૂપિયો મૂકીએ, રૂપિયો નહીં, કોંગ્રેસે પોતે પોતાનું એક અધિકારિક સીલ બનાવ્યું છે. હવે નક્કી કર્યું છે પોતાનું સિમ્બોલ વાળું કે આલ્યો ભાઈ આ સીલ મારો, એટલે હું કે કોંગ્રેસનું સીલ તો ડુપ્લિકેટ ન થાય એવું ઈ માને છે. એટલે આમ તમારી જાણ ખાતર જેટલી બધી વાત છે એ વાત 100% કાંઈક તથ્યો છે, શંકાસ્પદ તો છે, પણ એની ચોખવટ કરવાની. જે રીતે ઈવીએમ મશીનમાં શંકા છે, પણ ચૂંટણી પંચે બધાને બોલાવ્યા હતા કે નહીં? કે બધા આવો જોઈ જાઓ, બધા વિપક્ષોને બોલાવ્યા હતા. કોઈ આવ્યા, કોઈ જોઈ ગયા, કોઈએ ખામી કાઢી નહીં. બહાર ગોકીરો કરે ગામ સભાઓમાં, હું લોકોને ભૂરકી છાંટવા. પણ ચૂંટણી પંચે પોતે તમને ઈવીએમ મશીન ખોલીને કીધું તમામ માન્ય પક્ષોને કે તમારા તજજ્ઞોની ટીમ સાથે આવો અને આમાં ઘાલમેલ થાય છે એ સાબિત કરી બતાવો. કોઈએ ન કર્યું. એટલે આ બધું શેરી ગલીના ઝઘડા જેવું છે. અને એ તમે પાછા, મેં કીધું ભૂંડ કીધું, 6 મહિને ખબર પડી કે ભૂંડ આવું હોય તમે ઝાપટ મારો. એની જેમ હવે તમે ઉઠીને કયો કે અમે હારી ગયા, પછી તો મને તમે સમજાવો, તમે અહીંયા હારી ગયા એટલે બોગસ મતદાન થયું ને આન તેને, તમે જીતી ગયા ત્યાં શું થયું? મને કયો જી. ત્યાં જનાદેશ, હારી ગયા ત્યાં બોગસ. પશ્ચિમ બંગાળમાં જનાદેશ, અહીંયા ગુજરાતમાં બોગસ. આવું હોય ક્યાંય ભલામણા? તમે જીતી ગયા ત્યાં કેમ ઈવીએમ મશીન રૂડા રૂપાળા કામ કરે છે? ત્યાં કેમ ઈવીએમ ખામી નથી આવતી? એટલે પ્રશ્નની જગ્યાએ છે. આપણે કાંઈ ભારતીય જનતા પાર્ટી કે ચૂંટણી પંચનું તાણતા નથી, પણ કઈ ગળે ઉતરે એવી વાત તો હોવી જોઈએ. એમ કહું છું. તમારા લોકો ક્યાં ગયા હતા જે તે સમયે? હું અમારા પ્રેસમાં નોકરી કરું, તમે મુંબઈ સમાચારમાં નોકરી કરો છો. તમે કે હું એલર્ટ ન રહીએ તો મેઇન આપણી જે લીડ સ્ટોરી કહેવાય એ ચૂકી ક્યારે જઈએ? આપણે બરાબર ધ્યાન ન આપ્યું હોય તો. હવે ચૂકી ગયા પછી ચર્ચા કરવા બેહીએ કે ના ના કોકે ષડયંત્ર કર્યું છે, અમને સમાચારમાં પાડી દેવા હાટું. અરે પણ તો તમે શું કરતા હતા? એને કર્યું પણ તમે. એટલે આ ગળે ઉતરેની એવી વાત છે, પણ મુદ્દો 100% સાચો છે. લોકોમાં તો સ્વીકાર્ય છે જ. તમામ લોકો માને છે કે આવું કંઈક છે. હવે એને કાઉન્ટર એટેક કરવા ભારતીય જનતા પાર્ટીએ તોડ કાઢ્યો. શું તોડ કાઢ્યો? રાહુલ ગાંધીની બિહારની સભામાં નરેન્દ્ર મોદીની માતા વિરુદ્ધમાં કેટલાક અપશબ્દો બોલાણા, એને લઈને અહીંયા માંડ્યા હલ્લો હલ કરવા. એની કોંગ્રેસના કાર્યાલયે ભારતીય જનતા પાર્ટીએ હલ્લો કર્યો. તમે કલ શાસક પક્ષ છે હો, ફરિયાદ નહીં, FIR ઈ પણ નહીં, ગાંધીજી ચિંધા માર્ગે ધરણા પ્રદર્શન ઈ પણ નહીં, હલ્લો કાયદેસરનો. અને એ પોલીસને પાછું કહી રાખ્યું હોય બેરિકેડ બાંધી દો, અમે આવીએ છીએ. એટલે હું જોણું થાય ને મીડિયામાં ચમકે.
એટલે ઓલા આવીને અડધી 1 કલાક પહેલા બેરિકેડ નાખી દે. બધા પૂછે રોડ ઉપર બેરિકેડ શેના છે? કે આ તો ભાજપ વાળા આવે છે હલ્લો કરવા. એટલે જોણું થાય, ટીવી વાળા ભેગા થઈ જાય, છાપા વાળા ભેગા થઈ જાય, ઓલા લોકો પછી આવે વાસ્તે ગાસ્તે ત્યાંથી ગામમાંથી આ હલ્લો કરવા. અહીંયા રાજકોટમાં થયું એવું એટલે કહું છું, હલ્લો કરવા આવે. બધે ઠેકાણે થયું, જામનગરમાં થયું, રાજકોટમાં થયું, અમરેલીમાં થયું, બધે થયું. હવે જામનગર હવે હલ્લો કરવા આવે એટલે ટીવી વાળા તૂટી પડે, કાંઈક થાય. સામે ઓલા જ મૂછે તા દે કોંગ્રેસ વાળા, જો અમારા પાર્ટીને દફતરને કઈ નુકસાન પહોંચાડ્યું તો તમારું દફતર પણ અમે તોડી નાખશું. એટલે સામે મોરો ભટકાઈ ગયા, થયું ડખાટી, બધાને મળી ગયું મસાલો, હંધાઈ મીંડ્યા લાઈવ ટેલિકાસ્ટ કરવા, અને ઓલો મુદ્દો ભૂલાઈ ગયો, કયો મતનો. ટાઈ ફીસ. આવી બધી વાત છે રાજકારણની, ભગવાન બચાવે. બોલો ભાઈ. જી જગદીશભાઈ, આગળ પણ ચર્ચા કરતા રહીશું અલગ અલગ મુદ્દાઓ પર, પણ અત્યારે હાલ મુંબઈ સમાચારમાં આપ જોડાયા તે બદલ હું આપનો આભાર માનું છું. નમસ્કાર.